ओम ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन
इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्षमपीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः देव स्थिता प्रमुखे धर्तराष्ट्राः कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम् संजय उवाच एवमुक्त्वा ऋषिकेशम् गुडाकेशः परन्तप न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः तमुवाच ऋषिकेशः प्रहसन्नीव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ગઈકાલે અર્જુને પોતાનું છેલ્લું જે પણ કહેવાનું હતું એ અર્જુન કૃષ્ણ ભગવાનને કીધું અને એને ચોથો શ્લોક આપણે જોયો તો પણ પાંચમા શ્લોકની અંદર એને દલીલ કરી કે ગુરુઓને મારવા કરતા ગુરુને અહત્વા એટલે કે મારા ગુરુઓને મારવા કરતા જે અત્યંત શ્રેષ્ઠ માણસો છે મહાનુભાવાનો અર્થ થાય છે અત્યંત શ્રેષ્ઠ છે એને મારવા કરતા શ્રેયઃ ભૈક્ષમ એના કરતા વધારે સારું છે કે મારું કલ્યાણ એમાં જ છે કે હું ભિક્ષા ઉપર રહું ભૈક્ષમનો અર્થ થાય હું ભિક્ષા ઉપર રહું ભોગ એટલે કે એનાથી જ હું ગ્રહણ કરું અને કઈ જગ્યાએ તો કે ઈહલોકે હવે યુદ્ધ હું છોડી દઉં હું સન્યાસી થઈ જાઉં અને માત્ર ભિક્ષા ઉપર મારું જીવન ગુજારું એ મને એમ લાગે છે કે વધારે સારું છે અને કોના કરતા વધારે સારું છે તો કે ગુરુના હત્વા
ગુરુઓને મારીને કે મહાભાવાનું મારીને અને હું શું કામ મારું છું? તો કે અમારા અર્થ અને કામને ભોગ ભોગવવા માટે. અને ભોગ અમે ભોગવશું એ કેવા હશે? તો કે રુધિર પ્રદીક્ષાન, રુધિરથી કે લોહીથી ખરડાયેલા એવા ભોગોને ભોગવવા, અને એ પણ પાછા ગુરુને મારવા કરતા શ્રેય ભૈક્ષમ, એનાથી વધારે સારું શું છે? તો કે ભિક્ષા ઉપર રહેવું એ મને લાગે છે કે વધારે સારું છે. એટલે આ શ્લોકની અંદર એવું દેખાય છે કે અર્જુને નિર્ણય જાણે કે મનમાં લઈ લીધો કે ઝઘડવા કરતા કે ફાઇટ કે યુદ્ધ કરવા કરતા વધારે સારું કયું છે? તો કે સંન્યાસીનું જીવન, ન બાંધવાનું, ન કાંઈ કરવાનું, ન even રાંધવાનું, માત્ર જીવવાનું. કેના ઉપર? તો કે ભિક્ષા ઉપર. શ્રેય, એ મારા માટે વધારે સારું છે. 6ઠ્ઠા શ્લોકની અંદર અર્જુને પાછી બીજી ચોખવટ કરી કે મને ખબર નથી કે અમારા બંને સેનામાંથી હુ ઇઝ ધ બેટર, વધારે સારી કોણ છે. મને એ પણ ખબર નથી કે જ્યારે યુદ્ધ પૂરું થશે ત્યારે જીતશે કોણ. યદવા જય યદિવાનો જય, અમારા બે વચ્ચેથી જીતશે કોણ. પણ સપોઝ અમે જીતી જાય, ધારો કે અમે જીતી જાય, તો અમને એને મારીને જીવવાની આશા નહીં રહે. યાને હત્વા ન જીજીવિષામઃ, જેને મારીને અમને જીવવાની કોઈ પણ પ્રકારની આશા નહીં રહે. એવા બધા કોણ મારી સામે ઊભા છે? તો કે ધૃતરાષ્ટ્ર, બધા દુર્યોધનના દીકરાઓ છે એ મારી સામે ઊભા છે. એને મારીને મને જીવવાની ઈચ્છા નહીં રહે. એટલે કે જે અર્જુન બહુ યુદ્ધ માટે થઈને તલપાપડ હતો, એ અર્જુન જેણે આ ધૃતરાષ્ટ્રને મારવા માટે 13 વર્ષ જાત જાતની મિસાઇલ્સ ભેગી કરવા માટે ગુજાર્યા હતા, એ જ અર્જુન હવે કે છે કે એને મારીને મને જીવવાની ઈચ્છા, અમારે મરી જવું છે વધારે બેટર છે. એટલે કે આટલું બોલ્યા પછી અર્જુનને પોતાને પણ મનમાં એક કોર્નરમાં એવું થયું કે હું કંઈક બોલું છું, કંઈક અંદર વિચારું છું, કંઈક શું કરું એ મને ખબર નથી પડતી. એટલે 7મો શ્લોક છે એ ગીતાના બીજા અધ્યાયનો ખાસ કરીને સાધકો માટે કેવો છે? ધ બેસ્ટ શ્લોક. કારણ કે એમાં જે સંશય વાળો અર્જુન હતો એ શિષ્યની અંદર પરિવર્તિત થયો, અને જે ખોટી ખોટી આર્ગ્યુમેન્ટ કરતા હતા એ અર્જુન પણ પોતાની સંપૂર્ણ શરણાગતિ છે ભગવાન કૃષ્ણ પાસે રજૂ કરી, અને એને પોતાની જાતને પ્રામાણિકપણે કૃષ્ણ ભગવાન પાસે રજૂ કરી. અને એને કીધું કે હું પોતે કેવો છું? તો કે કાર્પણ્ય દોષઃ ઉપહત સ્વભાવ, મારું મન, મારું અંતઃકરણ કેવું છે? એટલે કહેવાય ને, કાર્પણ્યનો અર્થ થાય હેલ્પલેસનેસ, એનો અર્થ થાય અસહાયતા, અસલામતીથી મારું મન છે અત્યારે કેવું છે? તો કે ટોટલી ઘેરાઈ ગયેલું છે. પ્લસ ધર્મ સમૂઢ ચેતા, મારી બુદ્ધિ છે એ અત્યારે કેવી થઈ ગઈ છે? તો કે કુંઠિત થઈ ગઈ છે, મોહ પામી ગઈ છે. ધર્મ શું, અધર્મ શું, નિત્ય શું, અનિત્ય શું, સાચું શું, ખોટું શું, એમાંથી કોઈમાં હું કોઈ નિર્ણય નથી લઈ શકતો. એને કહેવાય સમૂઢ, નિર્ણય ન. એને કઈ બાબતમાં? તો કે ધર્મની. એવો હું અત્યારે થઈ ગયો છું, મને ખબર નથી પડતી કે શું કરું. એટલે હવે હું શું કરું છું? તો કે તમે જ મારો આધાર છો, અને તમે યત શ્રેય, યત શ્રેય સ્યાત, મારું જે પ્રકારે કલ્યાણ થાય, યત શ્રેય સ્યાત નિશ્ચિતમ, એ જ મને ચોક્કસ કહો. બ્રુહી એટલે કે તમે મને કહો. અને ભગવાને કીધું કે વાય શુડ આઈ ટેલ યુ, હું તને શું કામ કહું? તો કે અહમ તે શિષ્ય, હું કોણ છું? તો હું તમારો શિષ્ય છું. શાધિમામ, તમે મને આદેશ આપો કે યુ ટીચ મી, ઇંગ્લિશમાં થાય તમે મને ભણાવો. અને ભગવાન તોય કે હું ભણાવું શું કામ? તો એને કીધું ત્વામ પ્રપન્ન, હું સંપૂર્ણ તમારે શરણાગતિ છું. હવે તમારે મારું જે કરવું એ કરો, મારે હવે કાંઈ વિચારવું નથી કે બોલવું નથી. પણ છેલ્લો શ્લોક તોય પણ એને કીધું, છેલ્લો બોલ્યો એ અર્જુનનો છેલ્લો શ્લોક છે, જે બધું કેટલી બધી તકલીફમાંથી પસાર થયો, એમાંથી છેલ્લો શ્લોક એ બોલ્યો. પણ એ છેલ્લા શ્લોકની અંદર આપણને ખબર પડે કે અર્જુનની અંદર થોડુંક તો વૈરાગ્ય છે, થોડુંક તો દુઃખ છે. પછી એ દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું, એના જીભના એ શબ્દોમાં ગોઠવી નથી શકતો. પણ એને 8મા શ્લોકમાં એવું કીધું કે મારી અંદર અત્યંત શોક છે. યત શોષણ, યત શોકમ, એટલે કે જે મારી અંદર શોક છે, અને એ શોક પાછો કેવો છે?
તો કે જાણે કે મારી ઇન્દ્રિયોને શું કરે છે, તો કે શોષણ કરી નાખે છે, કે સૂકવી નાખે છે, અને મને ખબર નથી પડતી કે એનો કેવી રીતે નાશ કરું, કે એને કેવી રીતે હું દૂર કરું. અને કોઈ દૂર કરવા માટે કોઈ પ્રપોઝલ આપે કે ભાઈ તારી અંદર બહુ શોખ છે ને બહુ દુઃખી છો, કે જા હું તને રાજ્ય આપું છું. અને કેવું રાજ્ય, તો કે કોઈ પણ દુશ્મન વગરનું આખી પૃથ્વીનો હું તને રાજા બનાવી દઉં, જેમાં કોઈ તારા દુશ્મન ન હોય, તો પણ મને લાગે છે કે મારો અંદરનો શોખ નહીં છે. અને ઇવન કોક મને આખા સુરાણામ આપી રાજ્ય, આખા દેવતાઓનું રાજ્ય મને આપી દે, આધિપત્યમ છે એનો મને હેડ બનાવી દે, છતાં પણ મને એવું નથી લાગતું કે મારો અંદરનો શોખ છે. એટલે કે બેટર છે કે તમે મામ શાધી, તમે મને ઉપર શાસન કરો, મને શીખો. આટલું બોલીને અર્જુન છે કેવા થઈ ગયા, તો કે ચૂપ થઈ ગયા. અને સંજયે પછી 2 શ્લોક એવા કીધા, અને પછી ભગવાન પોતાનું ઉપદેશ ચાલુ કરે છે. 9મો શ્લોક આપણે જોયો તો સંજયે કીધું રાજા ધૃતરાષ્ટ્રને, અર્જુન છે છેલ્લે કેવો થઈ ગયો, તુષ્ણીમ બબૂવ, તુષ્ણીમ નો અર્થ થાય શાંત થઈ ગયો અથવા મૂંગો થઈ ગયો. એવમ ઉક્તવા ઋષિકેશમ, એવમ ઉક્તવા, ઋષિકેશમ નો અર્થ મેં ગઈકાલે કીધો તો ઋષિકા નો અર્થ ઇન્દ્રિયો, ઈશઃ એટલે કે માલિક, ઋષિકાયાહ અથવા ઋષિકાણામ ઇન્દ્રિયાણામ યહ સ્વામી, એનું નામ છે એ ઋષિકેશ, એટલે કે ભગવાન કૃષ્ણ. એને આવું કહી અને કેવા થઈ ગયા, તો કે મૂંગા. ગુડાકેશ એક શબ્દ વેદવ્યાસજીએ વાપર્યો અર્જુન માટે, અને ગઈકાલે મેં કીધું તો ગુડાકા એનો અર્થ થાય નિદ્રા, અને ઈશ નો અર્થ થાય પાછા માલિક. અર્જુન એવું વ્યક્તિત્વ હતું કે એ ધારે ત્યારે સૂઈ શકે અને ધારે ત્યારે ઉઠી શકે. એટલે એક અમારા સ્વામીજી છે ચેન્નાઈના, એને કીધું કે ગુડાકેશ એવો શબ્દ વાપરી, અને ભગવાન વેદવ્યાસજીએ એ સાધન ચતુષ્ટય સંપન્ન છે એવું ઇનડાયરેક્ટલી કીધું. કારણ કે ઊંઘ ઉપર કાબુ એને જ આવે કે જેની અંદર બહુ તામસ ન હોય, અથવા જેની અંદર બહુ રજસ પ્રકૃતિ ન હોય, જે માનસિક રીતે સત્વ પ્રકૃતિ વાળી વ્યક્તિ હોય, એ ધારે ત્યારે સૂઈ શકે અને ધારે ત્યારે ઉઠી શકે. અર્જુનમાં જો આ ક્વોલિટી હોય તો એ સત્વગુણી છે, અને સત્વગુણી વ્યક્તિ છે એ શાસ્ત્ર સમજવા માટે, સાંભળવા માટે તો બધા તૈયાર જ છે, પણ શાસ્ત્રને સમજવા માટે he is the deserved person. એને કહેવાય કે કેવી વ્યક્તિ છે, તો કે યોગ્ય વ્યક્તિ. પરંતપનો પણ અર્થ આપણે જોયો તો કે બીજાના શત્રુઓને જે હંફાવે. એવું કહેવાતું કે જેને ખબર પડે કે સામે અર્જુન છે તો યુદ્ધ કર્યા વગર માણસો ભાગી જતા, એટલું અર્જુનની હાક હતી. એવો અર્જુન છે અત્યારે કેવો થઈ ગયો છે, તો કે મારા હાથમાંથી ગાંડી સરી જાય, એ થઈ ગયો. તો એટલે ભગવાને કીધું કે ઇવન આપણા સંજયે કે એક ખરેખર એની ક્વોલિટી કેવી છે, તો કે પરાન શત્રુન તાપયતી, બીજાના શત્રુને એકદમ તપાવવા વાળો. એવો અર્જુને છેલ્લું જાહેર કર્યું, આ ઇન્વર્ટેડ કોમામાં આવે, ન યોત્સ્ય, હું લડીશ નહીં. ન યોત્સ્ય નો અર્થ થાય આઈ વિલ નોટ ફાઇટ, હું લડીશ નહીં. ઇતિ આ એનું વાક્ય છે, છેલ્લું વાક્ય અર્જુનનું આ છે. પોતે નથી બોલ્યા, પણ સંજયે પોતાના એમાં કીધું ન યોત્સ્ય, એવું બોલીને ગોવિંદ મુક્તવા, એવું ભગવાન કૃષ્ણને કહીને પછી એ શું થઈ ગયા, તો કે શાંત થઈ ગયા. હવે ગોવિંદ નો અર્થ એવું કે છે કે એક ગોવિંદ નો અર્થ મને ખબર હતી કે ગામ નો અર્થ થાય ગાયો, વિંદ એટલે કે એના ઉપર જે માલિક હોય એને કહેવાય ગોવિંદ. આજે હું ક્યાંક જોતી હતી તો એના અર્થ એને બીજા પ્રકારના આપ્યા, એ ચેન્નાઈ વાળા સ્વામી છે. એનો અર્થ ઇન્ટરેસ્ટિંગ છે. એને કીધું કે એક ગોવિંદ નો અર્થ થાય ગામ ઇઝ ઇક્વલ ટુ દુનિયા, આખું જગત. અને વિંદતી નો અર્થ થાય બચાવવું, જે આખા જગતને બચાવે છે એને કહેવાય ગોવિંદ. એટલે કે ભગવાન કૃષ્ણ કોણ છે, તો જેના થકી આખા દુનિયાનું રક્ષણ થાય. જેવી રીતે માટી છે એ ઘડામાંથી નીકળીને એમ કે હવે આપણે ઘડો નથી બનવું, તો બિચારા ઘડાનું શું થાય, એવી જ રીતે ભગવાન ચૈતન્ય તત્વથી એમ કે હવે આપણે જગતમાં નથી રહેવું, હું નીકળી જાઉં તો જગત શક્ય નથી. એટલે કે ગોવિંદ નો અર્થ થાય કે જે આખા જગતનું રક્ષણ કરે છે, ગોવિંદ. ગામ જગત, વિંદતી રક્ષતી ઇતિ ગોવિંદ.
એક અર્થ. બીજો અર્થ ગોવિંદનો એને કર્યો કે ગૌ નો અર્થ થાય ઉપનિષદ, શાસ્ત્ર. અને શાસ્ત્ર છે એ શું છે તો કે શબ્દ પ્રમાણ, જે આપણે બધા જાણીએ છીએ. શાસ્ત્ર થકી જ આપણે કોણ છીએ જાણી શકીએ, એમને આપણે ક્યારે ન જાણી શકીએ. અને વિંદ નો અર્થ થાય ગ્રાસ્પ, પ્રાપ્ત કરવું. એટલે ગૌ નો અર્થ થાય ઉપનિષદ કે શાસ્ત્ર, અને વિંદ નો અર્થ થાય પ્રાપ્ત કરવું. એટલે કે ગોભિ શબ્દ પ્રમાણે યહ વિંદ્યતે. કૃષ્ણ ભગવાનને કે આપણું સાચું સ્વરૂપ કોણ છે એ જાણવા માટે આપણે કેવી રીતે શું કરવું જોઈએ, તો કે શાસ્ત્રના પ્રમાણ વડે આપણે ભગવાનને પણ જાણી શકીએ, અને શાસ્ત્રના પ્રમાણ વડે આપણે કૃષ્ણ કોણ છે એનું સાચું સ્વરૂપ છું એને જાણી શકીએ. એટલે કે એવી રીતે ગોવિંદની આને કહેવાય બે વ્યુત્પત્તિ છે સંસ્કૃતમાં, એટલે ઇટિમોલોજી. એટલે કદાચ અર્જુને છેલ્લે ગોવિંદ એટલે કીધું કે હવે તમે જ શબ્દ પ્રમાણ છો, તમારા શબ્દો જ પ્રમાણ થશે, અને તમે હવે મારા ઉપર શાસન કરવાના છો, તમે મને સમજાવવાના છો, એટલે હું છેલ્લું સંબોધન તમને કયું કરું છું તો કે ગોવિંદ. એટલું બોલીને પછી અર્જુન શું થઈ ગયા તો કે તુષ્ણી. અને એ છેક સુધી પ્રશ્ન પૂછાય જુદી વાત છે, પણ જ્યારે કૃષ્ણ ભગવાન એને બધું સમજાવીને કીધું કે યદા ઈચ્છસી તત્કુરુ, હવે મેં બધું સમજાવવાનું હતું તને સમજાવી દીધું, તને જે ગમે એ તું કર. એટલે કીધું કે ગતઃ મોહ, તમે મારો જે મોહ હતો આ બધું ડિલ્યુઝન, એટલે કે આ જે બોલ બોલ કરતો હતો, ગતઃ મોહ કરીશ્યે વચનમ તવ, છેલ્લે કીધું કે તમે જે બોલ્યા છો એ બધું જ હું પાલન કરીશ. એટલે કે આવી રીતે અર્જુનનું બધું બોલવાનું હતું એ પૂરું થયું, અને શરૂઆત કોની થઈ તો કે હવે કૃષ્ણ ભગવાન છે એને ડ્રાઈવરની સીટમાંથી કહેવાય ને ગુરુની સીટ પર આવી ગયા. શ્રી ભગવાન વાચ અશોચ્યાનન્દ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ. પેલો શબ્દ છે ભગવાન વાચાની અંદર, પેલો શબ્દ છે અશોચ્ય. શોચ્ય નો અર્થ થાય દુઃખી થવા યોગ્ય, અને અશોચ્ય નો અર્થ છે જે દુઃખી થવા યોગ્ય નથી. કોઈ પણ ગ્રંથ લખાણો હોય કે કોઈ પણ આવી મહત્વના ગ્રંથો લખાતા હોય, એની અંદર હંમેશા એ નક્કી કરવાનું હોય કે આ ગ્રંથ લખ્યો છે તો એની વિષય વસ્તુ કઈ છે, આપણે ઇંગ્લિશમાં કહીએ સબ્જેક્ટ મેટર કઈ છે આની અંદર. એવી રીતે શાસ્ત્ર ભગવાન આટલું મોટું બોલ્યા 700 શ્લોકનું છે, તો એની ખરેખર મહત્વની વિષય કયો છે, ભગવાન કેના ઉપર વધારે ને વધારે બોલ્યા. તો અર્જુને છેલ્લો શ્લોક કયો કીધો તો 7મો, યચ્છોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણમ, મારી અંદર એટલો શોક છે કે શોકથી હું પેલો થઈ ગયો છું. એનો અર્થ કે ટોપિક અર્જુન કેનાથી પીડાય છે તો કે શોકથી. અને ભગવાને ચાલુ ક્યાંથી કર્યું, અશોચ્ય, કોઈ શોક કરવા યોગ્ય નથી. એટલે કે ટોપિક આખા ગીતાનો કયો છે તો કે દુઃખી થવા યોગ્ય કોઈ નથી. કોક એમ પૂછે કે વોટ ઇઝ ધ ટોપિક, આખા ગીતાની અંદર ભગવાન મહત્વની કઈ વાત કરી છે તો કે એક જ કે કોઈ પણ રીતે કોઈ પણ દુઃખી થવાની જરૂર નથી. એને શાસ્ત્રની દ્રષ્ટિએ એક શ્લોક છે જેને ફાયદો થઈને થશે, પણ એ શ્લોક જાણવા જેવો છે એટલે મેં અહીંયા લખ્યો છે કે કોઈ પણ વસ્તુ, અને ભગવાને પૂરું કર્યું ને જ્યારે આખું ગીતાનો, ત્યારે એને છેલ્લે વાક્ય ત્યારે જ પૂરું કર્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. શરૂઆત કર્યું અશોચ્ય, અને ઉપદેશ ક્યાં પૂરો કર્યો, મા શુચઃ, દુઃખી થવાની જરૂર નથી. શરૂઆત એમ કરી અશોચ્ય, દુઃખી થવાની જરૂર નથી. તો વચલો ટોપિક કયો હોય તો કે કોઈ પણ પ્રકારે આપણે શોક કરવાની જરૂર જ નથી.
એ ભગવાનનો મુખ્ય હેતુ છે કે ટોપિક છે કે વિષય છે કેમાં તો કે ગીતાજી. પણ જે ગ્રંથને જરાક આમ કહેવાય ને જોતા હોય વિસ્તારથી કે ગ્રંથ સાચો છે કે ખોટો, ગ્રંથની અંદર ભણવા જેવું છે કે નથી ભણવા જેવું, એ કેના ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ? આપણે કેવી રીતે તાત્પર્ય કાઢી શકીએ કે ધીસ ઇઝ ધ ગુડ બુક, આ સારી ચોપડી છે કે આ સારો ગ્રંથ છે? એટલે એમ કે છે કે લિંગમ તાત્પર્ય નિર્ણય. આ 6 પ્રકારના જો અંદર હોય ટોપિક તો માનું આ લિંગનો અર્થ થાય ચિહ્ન. આ ચિહ્ન છે, આ ઇન્ડિકેશન છે, એ નક્કી કરે કે ભાઈ આ પુસ્તક કેવું છે. એની અંદર મહત્વનું શું શું આવે? એટલે પેલું છે ઉપક્રમ ઉપસંહાર, પછી બીજું છે અભ્યાસ, ત્રીજું છે અપૂર્વતા, થર્ડ વન, ચોથું છે ફલમ, પાંચમું છે અર્થવાદ અને છઠ્ઠું છે ઉપપત્તિ. આ 6 ટોપિક જો એક પુસ્તકમાં હોય તો માનું કે આ પુસ્તક છે કેવું છે તો કે વાંચવા યોગ્ય. ઉપક્રમ ઉપસંહાર એટલે શું? જેમાં અહીંયા કીધું શરૂઆત કયા શ્લોકથી કરી તો અશોચ્ય. ઉપસંહારનો અર્થ થાય પૂરું ક્યાં કર્યું તો કે માં શુચઃ. શરૂઆત જેનાથી થઈ ત્યાં પૂરું થાય તો માનો કે લેખક છે આડે પાટે ન છેડે. તો ઘણી વાર માણસોને ભાષણ કરવા ઉભા કરે, ટોપિક કોઈ લે કે મારે આ વિશે બોલવું છે કે પૂરું ક્યાંક કરે, કારણ કે ભૂલી જાય કે હું શું બોલતો હતો, રાજનેતા જેવા કોક હોય એટલે જે બોલાતું હોય એને જ પકડી રાખીને છેક સુધી લઈ જાય. એ પુસ્તકની અંદર જે વિષય છે કેવો છે તો કે ઉપક્રમ ઉપસંહાર. પછીનો શબ્દ છે અભ્યાસ. અભ્યાસનો અર્થ થાય અહીંયા વારંવાર રિપીટ કરવું એવું ન થાય, એટલે રિપીટ થાય પણ કેવી રીતે રિપીટ કે જે મહત્વની વસ્તુ હોય એને ભગવાન વારંવાર દોહરાવે, એને વારંવાર કે એને કહેવાય અભ્યાસ. કર્મયોગ છે એ બીજા અધ્યાયમાં ભગવાન કહે છે. કર્મયોગ છે ઇવન ત્રીજામાં છે, પાંચમામાં છે, ટૂંકમાં કે છે. એકનું એક રિપીટેશન શું કામ ભગવાન કરાવે છે? તો જે મહત્વનું છે એ વસ્તુ વારંવાર રિપીટ કરે એને કહેવાય અભ્યાસ. પછી ત્રીજું બધા પુસ્તકની અંદર હોવું જોઈએ અપૂર્વતા. પૂર્વનો અર્થ થાય પહેલા, અપૂર્વનો અર્થ થાય જે પહેલા ન થયું હોય એવું જે આ પુસ્તકમાં લખ્યું હોય એને કહેવાય અપૂર્વતા. અને ભગવાન અહીંયા વર્ણન કર્યું છે જે આત્મતત્વનું એ બીજે ક્યાંય નથી. ઇવન ભગવાને જે કર્મયોગનું નિર્દેશન આ ગ્રંથમાં કર્યું છે એવું ક્યાંય નથી, એટલે કે અપૂર્વતા. ભગવાને જે છે કેવું છે ઉપનિષદની અંદર છે પણ અહીંયા ભગવાને સહેલાઈથી થોડુંક પીરશું. પેલાની અંદર છે તો ઉપનિષદની પણ આમાં ભગવાને કેવું પીરશું તો કે સહેલાઈથી. ચોથું, કોઈ પણ પુસ્તક હોય તો એને શું હોવું જોઈએ તો કે ફલમ. ફલમનો અર્થ થાય કે રિઝલ્ટ. હું કંઈક વાંચું તો મને મારું શું થાય, એટલે ભગવાને કીધું યત ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ. તું જે પ્રાપ્ત કરીશ ત્યાંથી પાછો નહીં આવીશ. ઇવન 18મા અધ્યાયમાં એવું લખ્યું છે કે પરમામ ગતિ પ્રાપ્ત નહોતી, પરમામ શાંતિ. એકવાર તું આ બધું સમજી જઈશ તો તને શું થશે તો કે પરમ શાંતિ. એ શું છે તો કે ફળ. હું મને પોતાને જાણી લઉં તો એનું ફળ કયું તો કે પરમ શાંતિ. પાંચમું, વખાણ કરવા. પોતાના જ ટોપિક છે એના વખાણ કરવા એને કહેવાય અર્થવાદ. કૃષ્ણ ભગવાન છે ને પોતાના જ કર્મયોગના કહે છે કે કર્મયોગ છે કેવો છે તો કે અત્યંત શ્રેષ્ઠ. નેહા વિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. પોતાના જ પેલા એડવર્ટાઇઝમેન્ટ કરે કે તમે જો કર્મયોગ કરશો તમને આ ફાયદો થશે, આ ફાયદો થશે. એટલે કે જેવી રીતે અત્યારે સિરિયલની બે સિરિયલ ચાચીની એડવર્ટાઇઝમેન્ટ આવે ને, એડવર્ટાઇઝ શું કામ આવે? જાહેર ખબરો. એ જોઈ જોઈને માણસને એમ થાય કે આ લેવા જેવું છે, વોશિંગ પાવડર પેલા કરતા સારું લાગે, હાલો ટ્રાય કરીએ. એટલા માટે એડવર્ટાઇઝ છે. એવી રીતે અર્થવાદનો અર્થ જ થાય વન ટાઈપ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, એક જાહેર ખબર. કર્મયોગની જાહેર ખબર કેવી? તમે નાનું પણ કરશો તો તમારે એમાંથી ક્યારે નાનો પ્રયત્ન પણ એળે નહીં જાય. અનુષ્ઠાન લ્યો અને અનુષ્ઠાનમાં જો ભૂલ ચૂક થઈ તો એ ગયું, પણ કર્મયોગ જેવો તમે નાનો ઉપાડશો તો એ તમારું ક્યારે એળે નહીં જાય. એવી રીતે જે વખાણ કર્યા છે
એને કહેવાય અર્થવાદ. અને છેલ્લું છે ઉપપત્તિ. ઉપપત્તિનો અર્થ થાય રીઝનિંગ, તર્ક. તમે કહો છો બાપા હું માની લઉં એમ નહીં. ભગવાને બધી જ વસ્તુ છે તર્કબદ્ધ રીતે સાબિત કરી કે આ વસ્તુ આમ છે તો આવી ન હોવી. ભગવાન હમણાં જ આવશે આટલા કદાચ 12 કે 13 પેલા શ્લોકની અંદર કે માણસો છે એ જાત જાતની અવસ્થામાંથી પસાર થાય ત્યારે કોઈ નથી દુઃખી થતું. તો જન્મ પણ એક અવસ્થા છે, મૃત્યુ પણ અવસ્થા છે, પણ બે જયારે કુમાર અવસ્થામાંથી યુવાન થાય ત્યારે કોઈ રોતું નથી, યુવાનમાંથી પ્રૌઢ થાય તો કોઈ રોતું નથી, પ્રૌઢમાંથી વૃદ્ધ થાય તો એ જાહેર ખબર કોઈ નથી દીધું ભાઈ રોવા આવો હું પ્રૌઢ થઈ ગયો. પણ જયારે મૃત્યુ થાય ત્યારે શું કામ રોવે? કારણ કે અવસ્થા છે એને કહેવાય ઉપપત્તિ. કોઈ અવસ્થાનો અર્થ જ છે. આમ તો ત્યારે આપણે જોશું ન તિષ્ઠતી, સ્થાનો અર્થ થાય તિષ્ઠતી રહેવું, અવસ્થા જે ક્યારે રહેતી નથી એને કહેવાય અવસ્થા. જન્મ છે એક અવસ્થા છે, શિશુ છે અવસ્થા છે. શંકરાચાર્યજી આમાં કહેશે આપણે જયારે જોશું ને ત્યારે કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ ખરખરો કરવા નથી બોલાવતી. કેવી રીતે? તો કે મારું શિશુ હતું 2 મહિનાનું 3 મહિના છોકરો બાળક થઈ ગયું છે, ભેગા થઈ જાઓ બધા આવો. શું કામ? તો કે મારા બાળકની શિશુ અવસ્થા મૃત્યુ પામી છે અને હવે એ બાલ્ય અવસ્થામાં પ્રવેશ છે, બધા તેને શોક મનાવવા આવો નથી બોલાવતું. પણ જયારે મૃત્યુ અવસ્થા આવે ત્યારે બધા શું કામ દુઃખી થાય છે? ન શોચી તુમાર હસી, ત્યારે દુઃખી થવાની જરૂર નથી. એ જે બોલવું એને કહેવાય ઉપપત્તિ, એને કહેવાય તર્ક. એ પણ આમાં શું છે તો કે આ બધા જ ચિહ્ન છે શેના? તો કે તાત્પર્ય નિર્ણય. જે બુક છે કે જે ગ્રંથ છે એ સર્વ કહેવાય 100% છે એ સમજવા જેવી છે કે નહીં. જો આ 6 ટોપિક હોય તો માનવું ભણવી જ જોઈએ. અને આ બધા જ ટોપિક છે ગીતામાં છે. અને ઉપક્રમ ઉપસંહારનો હજી એક હું વર્ણન કરતા ભૂલી ગઈ. અત્યારે તો ખબર નહીં પણ તોય પેલા ટીવી ની અંદર ન્યૂઝ આવતા 8:45 ચાલુ થતા, 9 વાગે પૂરા થતા. એમાં બેન ટૂંકમાં સમાચાર બોલે કે આજના મુખ્ય સમાચાર, પછી મુખ્ય સમાચાર ને પછી વિસ્તૃત કરીને બોલે અને પાછા એ 15 મિનિટ પૂરી થાય અને છેલ્લી મિનિટ બાકી હોય ને તે મુખ્ય સમાચાર પાછી ટૂંકમાં બોલે. એ જે પહેલા સમાચાર ચાલુ થાય અને ટૂંકમાં બોલે એને કહેવાય ઉપક્રમ. પછી વિસ્તૃત કરે અને પછી છેલ્લે 9 વાગે પૂરું થાય અને પાછા એ મુખ્ય સમાચાર પાછા બોલે એને કહેવાય ઉપસંહાર. એની બેની વચ્ચે શું કરે તો કે જે ન્યૂઝ બોલી હોય એનું શું કરે તો કે વિસ્તારથી વર્ણન કરે. એવી જ રીતે આમાં પણ ભગવાને શું કર્યું તો કે અશૌચ્ય ત્યાંથી સ્ટાર્ટ કર્યું અને પૂરું ક્યાં કર્યું તો કે મહાશુચ. એની વચ્ચે ભગવાને કીધું કે દુઃખી કેમ ન થવું જોઈએ, માણસો જે દુઃખી થાય છે એ કેમ ન થવું જોઈએ એનું વર્ણન આની અંદર છે. કોક એમ પૂછે કે આનો વિષય ભગવાને કયો લીધો? કર્મયોગ છે, આનો વિષય છે એ જ્ઞાન યોગ છે કે આનો વિષય કયો છે? તો કે આનો વિષય એક જ છે, માણસોએ દુઃખી થવાની જરૂર નથી. અને જે દુઃખ છે એનું નામ જ સંસાર છે. કારણ કે શરૂઆત ક્યાંથી થઈ હતી? રાગ, શોક અને મોહ. એ દુઃખી ન થવું જોઈએ. એ રીતે ભગવાને પેલો અશૌચ્ય એટલે શરૂઆત ત્યાંથી કરી એના ઉપરથી ખબર પડે કે એ હસ્તી કેવડી હશે. એને ખબર પડી કે મારે ક્યાંથી સ્ટાર્ટ, સવાલ જ નથી. પણ છતાં પણ ભગવાને એવું કીધું અર્જુનને અશૌચ્ય, અશૌચ્યાન એવું છે. પણ અશૌચ્યનો અર્થ થાય જે દુઃખી થવા યોગ્ય નથી, જે કલ્પાંત કરવા યોગ્ય નથી અથવા જેના માટે રોવાની જરૂર નથી એને કહેવાય અશૌચ્ય. અને ધારો કે પૂછશે કે એવું શું કામ છે, છતાં એ આ સ્ટાર્ટ થાય ને પેલા હું એક વસ્તુ કહેવા માંગુ કે ભગવાને ક્યાંક લખ્યું તો છે તમારા માટે. અર્જુન એવું જાહેર કર્યું હતું ને કે હું નહીં લડું, ના યોત્સી. અને અર્જુને એક એવું પણ જાહેર કર્યું હતું કે હું બહુ દુઃખી છું. એટલે ભગવાને બેવડે દોરે કામ કરવાની જરૂર હતી. એક તો ન યોત્સી, મારે યુદ્ધ નથી કરવું એનો અર્થ એ સ્વધર્મથી વિચલિત થયું. અને બીજું હું બહુ દુઃખી છું. અને કોઈને પૂછીએ ના પૂછીએ, બધા જાહેરમાં તો બહુ સુખી જ દેખાતા હોય, પણ કોઈને જો પર્સનલી પૂછીએ કે તમે મજામાં છો તો કાંઈક ને કાંઈક નીકળે આમ તો બધું સારું છે પણ, એટલે જે પણ છે એની અંદર આપણું દુઃખ છે આપણે બધાને કહેતા જ હોય. એટલે કે મુખ્ય બધાને દુઃખ કયું છે
તો કે હું અંદરથી દુઃખી છું. એ આપણો ઇંગ્લિશમાં કહેવાય ફંડામેન્ટલ પ્રોબ્લેમ. અને આકસ્મિક કયો છે અર્જુન માટે કે મારે યુદ્ધ નથી કરવું. હવે અર્જુનને સમજાવવા માટે ભગવાન બે રીતે એને સમજાવશે કે તારે તારા સ્વધર્મથી વિચલિત ન થવું જોઈએ. એક એવી રીતે પણ સમજાવશે અને પ્લસ ભગવાન તારે દુઃખી થવાની જરૂર શું કામ નથી એ પણ સમજાવશે. અને જે અર્જુને કીધું તું ના યોજસી એટલે હું નહીં ઝઘડું, એના માટે તેને ભગવાન 3 રીતે એને કન્વિન્સ કરવા કે એને સમજાવવા પ્રયત્ન કરશે કે તારે તારો સ્વધર્મ છે કે યુદ્ધ છે એ કરવું જ જોઈએ. અને કેવી રીતે ભગવાન સમજાવશે તો કે એક અધ્યાત્મ દ્રષ્ટિથી ભગવાન એને સમજાવશે કે તારે યુદ્ધ શું કામ કરવું જોઈએ. એ અત્યારે 11 થી 25 શ્લોકમાં આવશે, જે પારમાર્થિક સ્વરૂપ આપણું રજૂ કરીને ભગવાન એમ કહેશે કે તું ક્યાં શરીર છે, ભીષ્મ ને દ્રોણ ક્યાં શરીર છે, તારે દુઃખી થવાની જરૂર નથી, તું તારે લડ, આમાં કોઈ મરવાના છે જ નહીં. અહીંયા જે પણ છે કોઈ મરવાના નથી, કારણ કે બહારનું ખોળ્યું છે એ ખાલી એક શરીર ફેરવશે, પણ અંદરનું જે છે એ તો ક્યારે મરવાનું જ નથી. એટલે ભગવાન છે એને આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજાવવાનો પ્રયત્ન કરશે કે તારે લડવું જોઈએ અને પાછું દુઃખી થવાની જરૂર નથી. એ બે એકમાં એને પરવી લીધું. પછી પ્લસ ભગવાન એને નીતિથી કહેશે, ધાર્મિક દ્રષ્ટિએ કહેશે કે તારો સ્વધર્મ શું છે. એઝ એ ક્ષત્રિય તરીકે તારે શું કરવાની જરૂર છે તો કે ક્ષત્રિય તરીકે તારે યુદ્ધ કરવું જ જોઈએ. એ ક્ષત્રિયનો ધર્મ છે. એટલે કે નીતિ દ્રષ્ટિથી પણ ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરશે. અને એમાંય કહેશે કે ધારો કે ક્ષત્રિય છે તો મરશે તો સ્વર્ગમાં જશે, સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, એવી રીતે એને સમજાવશે. અર્જુન કદાચ એમાંય ન માને કે હવે આપણને ધર્મની કે નીતિની કાંઈ નથી પડી, તો ભગવાન ઇવન લૌકિક દ્રષ્ટિ એને એમ કહેશે કે બધા તને અબજસ આપશે, તારી કોઈ કીર્તિ નહીં રહે, તને કોઈ માન નહીં આપે. એ લેવલે પણ ભગવાન છે એ અર્જુનને સમજાવશે કે તારે ફાઇટ કે યુદ્ધ છે એ કરવું જ જોઈએ. અને સાથે સાથે એને એમ સમજાવતા જ જશે કે તારે દુઃખી ન થવું હોય તો તારે શું શું કરવાની જરૂર છે. માણસોએ પોતાના જીવનની અંદર દુઃખી ન થવા માટે શું શું કરવાની જરૂર. આવા બેસથી ભગવાન છે એ અર્જુનને ઉપદેશ આપવાનું ચાલુ કરે છે. પણ ઉપદેશની અંદર ભગવાનને એમ થયું કે હું સીધું એને આધ્યાત્મિક જ્ઞાન આપી દઉં, એટલે આપણું વાસ્તવિક સ્વરૂપ કયું છે એને જો હું જ્ઞાન આપી દઉં તો અર્જુનને ક્યાંય પ્રોબ્લેમ ન રહે, તરત યુદ્ધ પણ કરવા માંડે અને પ્લસ એ દુઃખી થવાનું બંધ થઈ જાય, કારણ કે હું તો સર્વવ્યાપક છું, હું શરીર નથી, મન નથી. પણ જ્યારે બધું જ 11 થી 25 શ્લોકની અંદર ભગવાને બધું ભણાવી લીધું, પછી ભગવાને અર્જુન સામે જોયું, આટલું બધું ભણાવી 25મા શ્લોક પછી, ત્યારે એને એવું લાગ્યું કે આમાં કઈ ઉતરું નથી. જે હું આટલું બધું જે લેવલથી મેં કીધું એ અર્જુનની અંદર ઉતરું નથી. એટલે ભગવાન એક સ્તર નીચે અને નીચે જઈને એને કીધું કે ભાઈ સ્વધર્મમાં પિચાપેક્ષ્ય ન વિકંપિતું મરહસી. એ ત્યાંથી પણ એને સ્ટાર્ટ કર્યું. તો પણ અર્જુન છે કન્વિન્સ ન થયો. પછી ઇવન લૌકિક દ્રષ્ટિથી પણ ભગવાન એને કન્વિન્સ કરવાની ટ્રાય કરી, તો પણ એને એમ લાગ્યું કે અર્જુનમાં કઈ ઉતરું નથી. એટલે પછી આઈ થિંક એ સાથે ભેદા સાંખ્ય બુદ્ધિ યોગે ત્રિમામ શૃણુ, એ શ્લોકની ત્યાંથી ભગવાને ટોપિક આખો ચેન્જ કર્યો. એને એમ થયું કે જે આત્મજ્ઞાન મેં આપ્યું અર્જુનને 11 થી 25 શ્લોકની અંદર, એને સમજવા માટે અર્જુને અમુક વસ્તુમાંથી પસાર થવાની જરૂર છે. અને કઈ વસ્તુ છે તો કે પોતાને મેચ્યોર કરવા માટે કે પોતાને પરિપક્વ કરવા માટે. અને કયું છે તો કે કર્મયોગ. એટલે કે પછી ભગવાન છે એ કર્મયોગનો ટોપિક આખો ઉપાડ્યો. પણ કર્મયોગનો ટોપિક પણ શેના માટે છે તો કે અશોચ્ય. એની પાછળની ભાવના એ છે કે કોઈ પણ જગ્યાએ દુઃખી થવાની જરૂર નથી. એટલે આ દલીલ આને કહેવાય ને ઉપપત્તિ છે, એ ભગવાન બહુ સારી રીતે અર્જુનને કહેશે. પણ પહેલો શ્લોક એટલે આ જે ભગવાન સમજાવે છે એ 11મો શ્લોક છે. અને અહીંથી 25મા શ્લોક સુધી એક જ વાત કરશે કે આપણું વાસ્તવિક સ્વરૂપ કયું છે. એટલે કે અશોચ્યા નો અર્થ થાય દુઃખી થવા યોગ્ય નથી, શોક કરવા યોગ્ય નથી. અને કોણ એટલે ભગવાને કીધું ભીષ્મ દ્રોણ, જે એના માટે દુઃખી થઈ જતો હતો, એના માટે થઈને તારે દુઃખી થવાની જરૂર નથી.
અને સપોઝ અર્જુન પૂછે કે હું શું કામ ન દુઃખી થાઉં, આટલો બધો દુઃખી થાઉં, તો કે એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે નિત્યત્વ, એ હંમેશા નિત્ય છે. અને પછીના શ્લોકમાં કહે છે કે નિત્ય કેવી રીતે, પણ ભગવાને કીધું કે નિત્યત્વ, અને જે દુઃખી થવા યોગ્ય નથી એનો તો શું કરે છે? તો કે અનુશોચ, અશોચ, આમાં છે અશોચ્ય, પછી અન્વશોચ. અન્વશોચનો અર્થ થાય જે શોક કરવા જેવું નથી એનો તું બહુ દુઃખી થાજ. અન્વશોચ, તું બહુ દુઃખી થાજ. અને પાછું પ્રજ્ઞાવાદાંશ ભાસસે, અને તું બોલ જ કેવું તો ડાયું ડાયું. એટલે એને કીધું કે તું બોલ જ ડાયું ડાયું, પાછો દુઃખી થાજ જે દુઃખી થવા યોગ્ય નથી. અને જો તું તારી જાતને પંડિત માનતો, તું એ માનતો હોય કે તને બધું બહુ જ્ઞાન છે, તો કે પંડિતાહ ન અનુશોચંતી, પંડિતો છે એ ક્યારેય દુઃખી થતા નથી. જેવું પંડિત શબ્દ આવે એટલે માણસોના મગજની અંદર સ્કોલર્સ, જે બધું બહુ ભણેલા હોય, જેને સંસ્કૃતનું બધું જ્ઞાન હોય, એને પંડિત કહેવાય. એટલે શંકરાચાર્યજીએ ચોખવટ કરી કે પંડિતનો અર્થ એ પંડિત નથી. પંડિતની અંદર બે શબ્દ છે, પંડા, વળી પંડા આવે તોય તકલીફ થાય, પણ તોય પંડા પ્લસ ઈતઃ એક શબ્દ છે, નીચે હશે પંડા પ્લસ ઈતઃ. જેની પાસે પંડા હોય એને કહેવાય પંડિત. તો પછી પંડાનો અર્થ શું? એ શંકરાચાર્ય કીધું આત્મજ્ઞાન. જેને આત્મજ્ઞાન હોય એ બધા કેવા છે? તો કે પંડિત. કે પંડિતો છે જેની પાસે આત્મજ્ઞાન છે એ લોકો ન અનુશોચંતી, એ ક્યારે પણ દુઃખી થતા નથી. ને આપણે પૂછીએ કેના માટે? તો ભગવાને જવાબ આપ્યો, ગતાસુન અગતાસુન, એના માટે થઈને આત્મજ્ઞાની છે દુઃખી નથી થતા. હવે ગતાસુન નો અર્થ શું અને અગતાસુન નો અર્થ શું? આમાં છે ગતાસુન, એમાં બે શબ્દ છે, ગત પ્લસ અસુ. અસુન, અસુનો અર્થ થાય પ્રાણ. આ તો પણ તો અસુન, ગતા અસુન, પછી આની અંદર છે અહીંયા અ છે, અગતાસુન. અસુન નો અર્થ થાય પ્રાણ, ગતા નો અર્થ થાય જતા રહ્યા. જેના પ્રાણ જતા રહ્યા છે એને શું કહેવાય? તો કે ગતાસુન. અને આપણે સાદી ભાષામાં એને શું કહે? તો કે મરી ગયેલા, જે મૃત થઈ ગયા. એટલે કે ગતાસુન, જેના પ્રાણ જતા રહ્યા છે. એટલે માણસો જયારે શ્વાસ છોડે ને ત્યારે બધા એમ જોવે કે હવે શ્વાસ નથી ચાલતો ને, શરીરમાંથી દેહ એટલે પ્રાણ છૂટી ગયા, જેમ જ બોલે પ્રાણ છૂટી ગયા, એને કહેવાય ગત અસુન. અને બીજું છે અગત અસુન. અગત, ગત નો અર્થ થાય જતું રહેવું, અને બીજું છે અગત નો અર્થ થાય જેના પ્રાણ હજી છૂટા નથી. આપણે બધા કેવા છીએ? તો કે અગત અસુન વાળા, આપણા પ્રાણ છૂટા નથી. આપણા જે વડીલો છે એ બધા કેવા છે? તો કે ગત અસુન. એટલે કે એના માટે થઈને જે જીવતા છે, અગત અસુન નો અર્થ થાય જે જીવતા છે, ગત અસુન જે બધા જતા રહ્યા છે, એ માટે થઈને પંડિતાહા ન અનુશોચંતી, જે આત્મજ્ઞાની છે એ ક્યારે પણ દુઃખી થતા નથી. અને તું જો તારી જાતને પંડિત માનતો હો, તું પાછો વાય, એટલે તું શા માટે અન્વશોચ, તારે દુઃખી શું કામ થાય? કારણ કે જે ડાયા છે, પંડિતો છે, એ ક્યારેય નથી દુઃખી થતા. એટલે ભગવાને બેઝ બાંધ્યું. બેઝ બાંધી એટલે કહેવાય ને પાયો નાખ્યો, અને પાયો નાખવા ભગવાન કહેવા માંગે છે કે જે આત્મજ્ઞાની છે એ ક્યારે પણ દુઃખી નથી થતા. આ બેઝ છે ભગવાન. પછી સપોઝ હવે અર્જુન પૂછે કે આત્મજ્ઞાન એટલે શું? એની સમજણ છે ભગવાન 12મા શ્લોકથી 25મા શ્લોક સુધી જુદી જુદી રીતે રજૂ કરે કે આપણું વાસ્તવિક સ્વરૂપ કયું. આત્મજ્ઞાનનો અર્થ થાય આપણું વાસ્તવિક સ્વરૂપ. હવે એ સમજાવવા માટે હું આમ તો ઘણા વખતથી ઘણાને સમજાવું છું, પણ એક કે આપણે એક શબ્દ બોલીએ છીએ ચૈતન્ય તત્વ.
આપણા શરીરની અંદર કંઈક તો હશે ને. આપણે જે છે શરીર અને આપણે બોલીએ છીએ કે આપણું શરીર શું છે તો કે મિક્સચર છે. કોનું મિક્સચર છે તો કે જડનું મિક્સચર છે, ચેતનનું મિક્સચર છે. આપણું શરીર જડ શું કામ છે? તો એવું કહેવાય કે લૌકિક દ્રષ્ટિયા આપણે રોજ છાપામાં વાંચીએ છીએ કે ફલાણા ભાઈનું કે ફલાણા બેનનું મૃત્યુ થઈ ગયું છે. હવે જો શરીર જડ ન હોત તો એને શું કામ કોઈ અગ્નિદાહ આપે? એટલે કે આ સ્થૂળ શરીર છે એ જડ છે, એ તો જગ જાહેર છે, એમાં કોઈને ભણાવવાની જરૂર નથી. એટલે કે સ્થૂળ શરીર છે એ મૃત એટલે કે જડ જ છે. અને એની અંદર એક સૂક્ષ્મ શરીર રહેલું છે, જે છે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય બધાનું બનેલું. એ સૂક્ષ્મ શરીર પણ જો પંચ મહાભૂતનું બનેલું હોય સૂક્ષ્મ, તો એ પણ કેવું છે તો કે જડ છે. તો એ બે જડ વસ્તુ સૂક્ષ્મ શરીર છે કે સ્થૂળ શરીર છે એ લાઈવ શું કામ લાગે છે, જીવંત શું કામ લાગે છે? તો કે એની અંદર કંઈક છે જે આપણે પછી જીવાત્મા કહીએ કે ચૈતન્ય તત્વ છે. એના થકી આ શરીર છે કેવું લાગે છે તો કે જીવંત. હવે આપણું વાસ્તવિક સ્વરૂપ કયું? સ્થૂળ શરીર છે એ આપણે ખરેખર છીએ કે અંદર સૂક્ષ્મ શરીર છે એ આપણે ખરેખર છીએ કે અંદર બેઠેલો માયલો જે માણસો કહે છે ચૈતન્ય તત્વ છે આપણે છીએ? તો એની વ્યાખ્યા કે છે કે જે આપણી સાથે 24 કલાક રહે એ આપણું સાચું સ્વરૂપ, જે ક્યારે આપણો સાથ ન છોડે, જે હંમેશા આપણી સાથે સતત રહે એ આપણું કેવું છે તો કે સાચું સ્વરૂપ. અને કેના પરથી તમે સાબિત કરો? એટલે હું હંમેશા કહું કે ખાંડનું સાચું સ્વરૂપ કયું તો કે ગળપણ. ખાંડ ક્યારે એવો દાવો કરે કે પેલા કૃષ્ણ ભગવાનના જગતમાં તો હું બહુ ખારી હતી, હવે હું ગળી થઈ ગઈ? એવું ખાંડે ક્યારેય દાવો નથી કર્યો. હંમેશા ખાંડ કેવી છે તો કે ગળી જ છે. એવી રીતે સમુદ્ર નું પોતાનું જે પાણી છે હંમેશા વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે ખારું. પહેલાના જમાનામાં પણ સમુદ્ર છે ખારો જ હતો, અત્યારે ખારો છે પછી થશે. એવી જ રીતે અગ્નિ છે એનું વાસ્તવિક સ્વરૂપ કેવું તો કે ગરમી, ઉષ્ણતા. 50,000 વર્ષ પહેલા પણ અગ્નિ ગરમ હતો, અત્યારે ગરમ છે અને પછી રહેશે. એનો અર્થ કે વાસ્તવિક સ્વરૂપ એને જ કહેવાય કે જે પોતાનું સ્વરૂપ ન છોડે. સ્વસ્વરૂપમ ન્યત્યજતિ, પોતાનું સ્વરૂપને ન છોડે એ જ શું છે તો કે આપણું વાસ્તવિક સ્વરૂપ. હવે આપણે સૂઈ જાય ત્યારે આપણે સ્થૂળ શરીર છીએ એ આપણને યાદ રહે છે તો કે નથી રહેતું? તો સ્થૂળ શરીર છે આપણું વાસ્તવિક શરીર છે તો કે નથી. એવું એક વાક્ય છે, અંત અનંત ભવતી રાજા અરાજા ભવતી. રાજા સૂઈ જાય તો રાજાને યાદ નથી રહેતું કે હું રાજા છું. અંત સૂઈ જાય આંધળો માણસ તો એને યાદ નથી રહેતું કે હું આંધળો છું. એનો સંપૂર્ણ દેહ સાથેનું તાદાત્મ્ય સૂતી વખતે છૂટી ગયું, છતાં અંદર હું તો છું જ. એટલે કે સ્થૂળ શરીર છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ નથી. હવે અંદર બેઠું છે આપણે કહીએ છીએ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય અને પંચ પ્રાણા છે એ આપણું સૂક્ષ્મ શરીર છે. જો એ આપણું વાસ્તવિક સ્વરૂપ હોત તો એ મન પણ 24 કલાક આપણી સાથે રહેવું જોઈએ. અને મનની અંદર આપણે હંમેશા શું રાખીએ છીએ? શોચામી. એટલે અત્યારે અર્જુનની ભાષામાં કહીએ તો મનમાં આપણે હંમેશા શું રાખીએ છીએ તો કે દુઃખ રાખીએ, શોક હોય છે, મનના પ્રોબ્લેમ્સ રાખીએ છીએ. પણ આપણે સૂઈ જાય ત્યારે પ્રોબ્લેમ છે આપણે ભેગા હોય છે નથી હોતા. એનો અર્થ કે સૂતી વખતે સૂક્ષ્મ શરીર સાથેનું પણ આપણું તાદાત્મ્ય છે એ શું છે તો કે છૂટી જાય. એટલે કે સ્થૂળ શરીરથી પણ છૂટી જાય, સૂક્ષ્મ શરીર પણ સૂતી વખતે આપણું તાદાત્મ્ય છૂટી જાય. છતાં જાગીએ ત્યારે આપણે કહીએ કે સુખેન અહમ અસ્વાપ્સ્મ, હું આરામથી ઊંઘી ગયો કે ઊંઘી ગઈ. એનો અર્થ કે ઊંઘમાં કોક છે જેણે રિપોર્ટિંગ કર્યું કે ઊંઘમાં બહુ સારી ઊંઘ આવી. સારી ઊંઘ આવી તો બીજાના નસકોરા ના સંભળાય, પણ જો સારી ઊંઘ ન આવી હોય તો બીજોના નસકોરા સંભળાય. એટલે કે હંમેશા સ્વામીજી અમારા પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે ઘણા વ્યક્તિ છે સૂઈ જાય, બહુ સારી ઊંઘ કરે, સાઉન્ડ સ્લીપ વિથ સાઉન્ડ. એટલે કેવા ઊંઘી જાય તો અવાજો સાથે ઊંઘી જાય. એ ઊંઘી જાય પણ બીજા બધાની ઊંઘ આરામ કરે. એટલે કે હંમેશા ઊંઘની અંદર સ્થૂળ શરીર પણ ન હોય અને ઇવન સૂક્ષ્મ શરીર પણ ન હોય, છતાં પણ કોણ હોય તો કે કોક તો છે હું છું. એ હું છું એ શું છે તો કે આપણું વાસ્તવિક સ્વરૂપ. એ સ્વરૂપનું લક્ષણ કેવા? એ સ્વરૂપનું કહેવાય ને કે એ કેવું હોય છે
એનું વર્ણન ભગવાને 11 થી 25 શ્લોકમાં કર્યું. હવે એ બધું વર્ણન જોઈએ એ પહેલા હું હંમેશા ચાલુ કર્યા પહેલા એક વસ્તુ બધાને ભણાવું છું અને હું પૂછું છું, આજે 4 મુદ્દા છે. એ પહેલા એમને હું પૂછું કે આ શું છે, જે જાણતા હોય ન બોલતા, કે આ શું છે, એટલે તમે શું કહો? કઈક તો જવાબ દો. હું પૂછું છું તમને બધા નામે બેઠા. હાથ છે? હાથ દેખાય છે કે બીજું કઈ દેખાય? હાથ દેખાય. હું અંદર બેઠા છે એને હું કોઈ નથી કહેતી, મહેરબાની કરીને આ બધા નહીં બોલતા. આ શું છે? તો કે હાથ છે, પંજો છે. કોંગ્રેસનો પંજો નથી, માત્ર હાથ છે. હવે એમાં તમને હાથ સિવાય કઈ બીજું દેખાય? રેખા કેવું બીજું કઈ હાથ દેખાય છે કે બીજું કઈ દેખાય છે? શું દેખાય? આંગળા? હજી કઈ દેખાય? હાથ પ્લસ બીજું હજી કઈક છે? હાથ પ્લસ સિવાય બીજું કઈક છે? હથેળી. બીજું કઈ દેખાય? વળી ડાયા થયા. મેં તમને કીધું કે હું તમને નથી પૂછતી, હું સામે છું એને પૂછું છું. એટલે બી સાયલેન્ટ. ઓકે. બીજું શું દેખાય? તમે હાથ ત્યારે જ જોઈ શકો કે એની ભેગું કઈક છે. અંધારામાં બધી લાઈટ બંધ કરીને આમાં પૂછો તો તમને દેખાય હાથ છે? એટલે તમે જ્યારે પણ કહો કે આ હાથ છે ત્યારે બે વસ્તુ હંમેશા દેખાય, પ્રકાશ પ્લસ હાથ. ત્યારે જ આપણે હાથ દેખાય. હવે હું સપોઝ પ્રશ્ન પૂછું, પાછો બીજો પ્રશ્ન, કે આ પ્રકાશ જેને લીધે આ હાથ આપણે જોઈ શકીએ છીએ, એ પ્રકાશ આ હાથની પ્રોડક્ટ છે, એટલે હાથમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે, કે પ્રકાશ છે એ હાથનો પોતાનો એક ભાગ છે, કે એ હાથની પ્રોપર્ટી છે, શું કહેવાય, એની મિલકત છે પ્રકાશ? એ ત્રણમાંથી એકય નથી. કે પ્રકાશ અને બંને ટોટલ કેવા છે? તો કે જુદા જ છે. હાથે જુદો અને પ્રકાશે જુદો. પ્રકાશનું કામ શું કરે છે? તો કે પ્રકાશ છે આ હાથને પ્રકાશિત કરે છે, એના સિવાય બીજું કઈ કામ નથી. અને આમ લાગે કે આ બધા આંગળા છે, જે બધું વર્ણન કર્યું, હાથ છે, હથેળી છે, જે વીંટ્યું છે, એ બધું શેના લીધે છે? તો કે પ્રકાશને લીધે છે. પણ પ્રકાશ અને આ હાથ કેવા છે? તો કે બે જુદા. એનો અર્થ કે ટોટલી એ ડિફરન્ટ એન્ટિટી છે, એ જુદી જ એક સત્તા છે. માત્ર એ કરે છે શું? તો કે હાથને પ્રકાશિત કરવા. અને પ્રકાશ છે એ હાથની મર્યાદાથી મર્યાદિત છે. જેટલો પ્રકાશ આટલો જ છે ને, એટલે હાથ મારો આવડો જ છે, આવડો મોટો તો નથી. પણ એવા હાથના મર્યાદા વાળો પ્રકાશ છે, એને પ્રકાશિત કરે છે. મર્યાદિત છે પ્રકાશ? નથી. પ્રકાશ તો આખી રૂમમાં છે, જ્યારે હાથ કેવો છે? તો કે મર્યાદિત છે. હવે સપોઝ હાથ લઈ લો તો પ્રકાશ જશે કે હાથ ભેગો જતો રહેશે કે રહેશે? તો કે પ્રકાશ રહેશે. એવી જ રીતે આપણા શરીરની અંદર બે કોમ્બિનેશન છે. કેનું? તો કે એક ચૈતન્ય તત્વનું અને બીજું સ્થૂળ શરીર. એટલે કે ચૈતન્ય તત્વ છે આ શરીરનું પ્રોડક્ટ નથી, એટલે કે આ શરીરમાંથી ઉત્પન્ન થયેલું કોઈ વસ્તુ નથી. ચૈતન્ય તત્વ જે આપણે હું છું મેં કીધું સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર નથી, એ ચૈતન્ય તત્વ છે એ આ શરીરની માલિકી નથી. અને ઇવન ચૈતન્ય તત્વ છે એ આ શરીરનો કોઈ ભાગ નથી. હાથ પગ છે આપણા ભાગ કહેવાય, આપણું અંગ કહેવાય, પણ ચૈતન્ય તત્વ છે એ આ શરીરનો કોઈ અંગ નથી. પહેલો મુદ્દો જે આપણા હાથને પ્રકાશ સાથે સરખાયો હતો. બીજો મુદ્દો, જેવી રીતે પ્રકાશ છે એ હાથને પ્રકાશિત કરે છે, એવી જ રીતે ચૈતન્ય તત્વ છે એ આખા શરીરને શું કરે છે? ચેતનવંતુ બનાવે છે. એ આખા શરીરની અંદર પ્રસરી જાય છે અને આ શરીરને શું બનાવે છે? તો કે લાઈવ, જીવંત બનાવે છે. એના સિવાય એનું બીજું કઈ કહેવાય ને, એનું બીજું કઈ કામ નથી. આખા શરીરને શું કરે છે? તો કે લાઈવ બનાવે છે. આપણું શરીર મર્યાદિત છે. જેટલું કાઠી, જેટલું આપણું વજન, એટલું આપણું શરીર મર્યાદિત છે. પણ ચૈતન્ય તત્વ છે આપણા શરીરની મર્યાદાઓથી એ મર્યાદિત નથી. એ ત્રીજો મુદ્દો. જેવી રીતે પ્રકાશ છે એ આખા રૂમમાં છે, હાથ તો મર્યાદિત છે, પણ પ્રકાશ તો છે કે સર્વવ્યાપક છે. હવે છેલ્લું હતું કે હાથ લઈ પ્રકાશ તો રહેવાનો જ છે. એવી જ રીતે શરીર પડી જાય
ચૈતન્ય તત્વ તો રહેવાનું જ. આપણે કેમાં વોટિંગ કરવું છે, કેને મત આપવો છે? હું સ્થૂળ શરીર છું કે હું ચૈતન્ય શરીર છું? આપણે બધા હું છું જ બોલીએ. એ હું છું છે એ ખરેખર કેવું છે? તો કે અશોચ્ય. એટલે ભગવાન કે છે કે બધા જ, કે ભીષ્મ કયો કે દ્રોણ કયો કે જે પણ કયો, એ બધા વાસ્તવિક સ્વરૂપ તો કેવું છે? તો કે શરીર પડી જશે, પણ શરીરની અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એ તો ક્યારે મરવાનું નથી. એટલા માટે હું કહું છું કે ભીષ્મ ને દ્રોણ ખરેખર કેવા છે? તો કે અશોચ્ય. એ ક્યારે પણ દુખી, ઇવન કોઈ પણ ભીષ્મ દ્રોણની તું વાત કરે કે જેટલા બધા સામે ઉભા છે, કે ઇવન આપણા પક્ષમાં જેટલા પણ ઉભા છે, એ બધા જ કેવા છે? અશોચ્ય. કોઈ દુખી થવા યોગ્ય છે જ નહીં, કારણ કે એમાંથી કોઈ મરવાના નથી. કારણ કે મરવાનું છે કયું? તો કે માત્ર શરીર. આ તો હંમેશા હું એક ચોખવટ કરું છું કે કોઈ વસ્તુ મરવાની છે જ નહીં. ખરેખર જોવા જાય તો કોઈ નથી મરવાનું. આપણું શરીર શેનું બન્યું? તો આપણે બધા જ્ઞાની જ છીએ, તરત આપણે કહીએ કે સ્થૂળ પંચમહાભૂતનું સ્થૂળ. અંદરનું શરીર છે સૂક્ષ્મ શરીર પણ કેનું બનેલું છે? તો કે સૂક્ષ્મ પંચમહાભૂતનું બનેલું છે. હવે એ મસાલો છે એ જેટલા 84 લાખ યોની બનાવી એમાં સરખો જ છે. ભગવાન એક મસાલો બનાવી દીધો. કેનો મસાલો? ધારો કે લોટ બાંધ્યો, ઘઉંનો લોટ બાંધ્યો, પછી એમાંથી પૂરી બનાવીએ, થેપલા બનાવીએ, પરોઠા બનાવીએ, કઈ પણ કેટલું બીજું કઈક બનતી, ભાખરી બનાવીએ કે કોઈ પણ બનાવીએ, મસાલો એક જ. શક્કરપારા જે પણ બનાવીએ મસાલો એક જ. મસાલો કયો? તો કે ઘઉંનો લોટ. એવી રીતે ભગવાન એક મોટો મસાલો તૈયાર કર્યો હોય, કયું છે? તો કે પંચમહાભૂત. એ પંચમહાભૂતના મસાલામાંથી, સૂક્ષ્મમાંથી ભગવાને સૂક્ષ્મ શરીર બનાવ્યું, પછી એનું પંચીકરણ કર્યું, એમાંથી આખું સ્થૂળ જગતનું સ્થૂળ પંચમહાભૂત બનાવ્યા, એમાંથી જ બધાના શરીર બનાવ્યું. એટલે કે આપણા બધાના શરીરનો મસાલો કેવો છે? ઇવન બેક્ટેરિયાથી લઈ અપ ટુ બ્રહ્માજી, મસાલો બધો કેવો છે? તો કે એક જ છે. એટલે સ્થૂળ શરીરે કે સૂક્ષ્મ શરીરે તો આપણે બધા કેવા છીએ? એક છે. હવે બાકી રહ્યું ચૈતન્ય તત્વ. તો ચૈતન્ય તત્વ તો જુદું જુદું છે જ નહીં. ચૈતન્ય તત્વ એક જ. તો આપણે દુખી ક્યાં થાય? ખરેખર જોવા જાય તો. અને એમાં આપણે કહીએ કે શરીર છે એ મરી ગયું, કે શરીર છે એનો અંત આવ્યો, પૂરું થઈ ગયું. તો પૂરું કોણ થયું? તો કે એક પંચમહાભૂતનું જે ખોડિયું દેખાતું એ મર્યું નથી. માણસો આપણે એને શું કરે છે? કે એને અગ્નિદાહ આપે છે. અગ્નિદાહ આપે એટલે એ જે આ બધા છે એ સાચી રીતે પંચમહાભૂતમાં ભળી ગયું. પંચમહાભૂતમાં ભળ્યા અને પછી એની જ રાખ માણસો કે બધી આપણે ખેતરમાં જાય, એ ખેતરમાંથી વળી પાછા માણસો અન્ન ખાય, એમાંથી વળી બીજા પ્રાણી બન્યા અને બીજા માણસો બન્યા. એટલે કે મૃત્યુ ખાલી ફેરફાર શું છે? તો કે પરિવર્તન છે. ખાલી જે દેખાતું હતું એ ખોડિયું આપણી સામે નથી, એ બીજા ખોડિયામાં જતા રહે. એટલે કે ક્યારે કોઈનું મૃત્યુ નથી. ઇવન જીવાત્મા લેવલે, એને પારમાર્થિક લેવલે તો 100%. ક્યારે કોઈનું મૃત્યુ નથી. તો એમ કે તું આટલું બધું ડાય વાતું કરે, પણ ખરેખર આપણે બધા કેવા છીએ? તો કે અશોચ્ય. કોઈ પણ જગ્યાએ ક્યારે દુખી થવાની જરૂર નથી. એટલે કે ભગવાને પેલું આને કહેવાય પ્રતિજ્ઞા કરી, કે સાબિત કર્યું કે ચૈતન્ય તત્વ છે એ બધાનું એક હોવાને લીધે એ ક્યારે મરતા નથી, દુખી થવાની જરૂર નથી. હવે આવું લીધા પછી ભગવાન છે એ 4 કે 5 ચૈતન્ય તત્વના ફીચર્સ ઇંગ્લિશમાં કહેવાય, અથવા કહેવાય કે ચૈતન્ય તત્વ છે લક્ષણો, એ પોતે એના લક્ષણો જ કહેવાય, એનું વર્ણન કરશે કે ચૈતન્ય તત્વ કેવું છે. તો આમાં ભગવાન કહેશે નિત્ય છે. પછી ભગવાન કહેશે કે ચૈતન્ય તત્વ કેવું છે. એના પછીનું આવશે સત છે. સતનો અર્થ થાય છે. આપણે જે કહીએ એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ છે, એનો ક્યારેય નાશ નથી. એટલે કે એ છે. પછી એમ કહેશે કે ચૈતન્ય તત્વ કેવું છે. એટલે ભગવાન કહેશે અપ્રમેય. આ બધાના અર્થ આપણે જોશું, પણ આટલા 5 કે 6 ટોપિક છે, આ શબ્દો છે, એ ભગવાને 11 થી 25 શ્લોકની અંદર વર્ણવ્યા છે કે અપ્રમેય. પછી ભગવાન કહેશે કે ચૈતન્ય તત્વ કેવું છે. અકર્તા અભોક્તા. હંતા ચેત મન્યુવંતે. એટલે કે આપણે કેવા છીએ? તો કે અકર્તા અભોક્તા.
અભોગતા અને ભગવાન એમ કહેશે કે ચૈતન્ય તત્વ કેવું છે? નિર્વિકારી, કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂક્તા. આપણે જે આ શ્લોક જોઈએ છે ને એ જ શ્લોક ભગવાને ઉઠાવ્યો છે. ન જાયતે ન મ્રિયતે કેમાંથી? કઠોપનિષદમાંથી. એ આજ એ મંત્ર આવશે, એમાં થોડોક જ ફેર છે કે અકર્તા, અભોગતા અને નિર્વિકારી. એટલે કે 1 2 3 4 અને 5, બસ આ 5 ટોપિક છે એ ભગવાન છે આમાં ડિસ્કસ કરશે કે ચર્ચા કરશે કે આ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. અને જો આપણે આપણા સ્વરૂપને પામી લઈ કે જાણી લે તો અશોચ્ય, તો દુઃખી થવાની જરૂર જ નથી. અને કદાચ આપણને સારું બહુ લાગે કે છે બહુ સારું, પણ હજી પચતું નથી. માણસોને એમ થાય છે બધું સમજાઈ જાય, દલીલ કરી કરીને આપણે સમજાવે એટલે ન સમજાયું નથી, પણ છતાં આપણે એને ગળી શકતા નથી. આપણે કહીએ કે એને પચાવી શકતા નથી. એટલે ભગવાનને એમ લાગ્યું કે પચાવવા માટે થઈ કર્મયોગની જરૂર છે, નહીંતર આમાં બીજું કાંઈ નથી. એટલે સ્વામીજી હંમેશા અમારે એમ કહેતા કે આ વસ્તુ તો સાવ સામાન્ય છે. એકવાર જો આ જ્ઞાન થઈ ગયું તો હું નિત્ય છું, સત્ય છું, અપ્રમેય છું, તો ક્યારે દુઃખી થવાની જરૂર નથી. પણ માણસો તોય દુઃખી થાય છે, કારણ કે એને આ જ્ઞાન છે કેવું છે? તો કે પચ્યું નથી. અને પચાવવા માટે શું કરવાની જરૂર છે? તો કે કર્મયોગ સાધના. આની પાછળ બહુ દોડવાની જરૂર નથી. એનો આપણો ટાઈમ આવશે ને એટલે ભગવાન સમજાવી જ દેશે. એટલે હું હંમેશા કહું છું કે પ્રયત્ન છે બહુ આમાં કરવાની જરૂર નથી. બધા શબ્દો ગોખવાના. માણસો છે મોટા મોટા શબ્દો બોલીને બીજાને ઇમ્પ્રેસ કરે, એવું કરવાની જરૂર નથી. કારણ કે આ તો આપણો સ્વભાવ છે, આપણું સ્વરૂપ છે. પણ તકલીફ ક્યાં છે કે માત્ર આપણને આ સમજાતું નથી, કારણ કે અંતઃકરણ અશુદ્ધ છે. એ અંતઃકરણને જેટલું શુદ્ધ થશે એટલું આ શું થશે? તો કે આપણને જેવી રીતે સૂર્ય ઢંકાઈ ગયો હોય વાદળા નીચે, અને વાદળા હટી જાય ને સૂર્ય પ્રકાશિત છે, એવું ચૈતન્ય રૂપી સૂર્ય અંદર પ્રકાશિત જ છે. પણ અત્યારે પ્રોબ્લેમ કેવો છે? તો કે રાગ કે મોહ કે અજ્ઞાન રૂપી વાદળા છે એ ઢંકાઈ ગયા. જેવા એ કહેવાય ને રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ બધા વાદળા હટી જશે તો અંદરથી બહાર નીકળવાનું છે. એટલે કે પ્રયત્ન ક્યાં કરવાની જરૂર છે? ચિત્ત શુદ્ધિની જરૂર છે. પ્રયત્ન હું નિત્યનો અર્થ પછી શું થાય એવી પિષ્ટ પિંજરમાં પડવાની જરૂર જ નથી. માત્ર ચિત્ત શુદ્ધિની જરૂર છે. એટલે કે એક સ્ટોરી મેં ક્યાંક સાંભળી હતી કે 2 મોટા ચિત્રકારો એક રાજા પાસે ગયા, અને ચિત્રકારોએ રાજાને કીધું કે આઈ એમ ધ બેસ્ટ, હું સારામાં સારો પેઇન્ટર છું કે ચિત્રકાર છું. તો બીજો કે હું એનાથી સારો છું. હવે નક્કી કેમ કરે કે આ 2 માંથી નચેદ વિદ્મક કતરન નગરી? રાજા કેવી રીતે નક્કી કરે કે આ 2 માંથી કોણ સારા છે? એટલે રાજાએ કીધું કે હું બંનેને 1 મહિનાનો સમય આપું છું, અને 2 જણા ભેગા, એટલે તમારો એક દિવાલ આપી દઈશ. તમને જે મન થાય એવું સરસ ચિત્ર તમે એક બનાવજો દિવાલ ઉપર, અને બીજાને કીધું તું બીજી દિવાલ ઉપર બનાવજો. 1 મહિના પછી હું નક્કી કરીશ કે સૌથી શ્રેષ્ઠ ચિત્રકાર કોણ છે. એટલે પછી 2 જે દિવાલ 2 નામ સામ સામી ધારો કે આપી દીધી, વચ્ચે એક પડદો નાખી કે 1 મહિના સુધી તારે આનું ચિત્ર નહીં જોવાનું, અને પહેલાને કીધું તારે આનું નહીં જોવાનું. એટલે 2 જે કન્ડિશન હતી એને સ્વીકારી અને 2 જણા પોતપોતાના કામમાં લાગી. 1 મહિનો પૂરો થયો એટલે રાજા આવ્યા ચિત્ર જોવા. એટલે પહેલો હતો એને કીધું તમે આવો, તમે મારું ચિત્ર જુઓ. એટલે રાજા છે એ ચિત્ર જોવા ગયા તો અદ્ભુત બનાવ્યું હતું, બહુ જ સરસ હતું. આપણને એમ લાગે કે બધા જ અંદર પાત્ર દોર્યા છે, એ જાણે કે લાઈવ છે, વાતો કરવા માંડશે, એટલું સરસ બનાવ્યું હતું. રાજાએ એમ થયું કે આનાથી બીજાએ તો કેમ બનાવ્યું છે? રાજાને એવું થઈ ગયું કે આટલું સારું ચિત્ર આનાથી વધારે ન સારું હોય છે. બધું જોઈ લીધું, બહુ વખાણ થઈ ગયા. પછી રાજાએ બીજા ચિત્રકારને કીધું કે તારું ક્યાં ચિત્ર? એટલે એને કીધું બાજુની દિવાલ ઉપર છે. એટલે રાજા કે ચાલો જાય. તો એને જોયું કે દિવાલ ઉપર કાંઈ નહોતું, સૌ એક પણ પેઇન્ટિંગ નહીં, કાંઈ નહીં. તો કે તે 1 મહિનો કર્યું શું રાજાએ? એટલે ઓલે પડદો ખેંચ્યો, જે હતો ચિત્રકારે એને પડદો ખેંચ્યો. તો પડદો ખેંચ્યો તો પેલા જે પેઇન્ટિંગ બનાવ્યું હતું એનું પ્રતિબિંબ એની દિવાલ ઉપર પડ્યું. એટલી એને દિવાલ ઘસી કે મેં 1 મહિનો એક જ કામ કર્યું, બીજું કઈ કામ ન કર્યું. દિવાલ ઘસા કરી અને દિવાલને મેં અરીસા જેવી બનાવી દીધી. એટલે કે સામેનું પેઇન્ટિંગ છે એ આ દિવાલ ઉપર અરીસાની જેમ દેખાય. પછી એમ કહેતા હતા કે અંદર એવું જ, અંદર જે ભગવાન પરમાત્મા છે, પણ અંદર એટલી બધી અશુદ્ધતા છે કે આપણને ભગવાન પરમાત્મા અંદર જે દેખાતા નથી. ગર્વ કરવાની શું જરૂર છે? તો
તો કે ઘસવાની, જે મોટા પેઇન્ટરે દિવાલ ઘસી હતી એવી રીતે સતત જો દિવાલ ઘસીએ અરીસા જેવી ચોખ્ખી થાય તો અંદર છે બીજી ક્યાંક ગોતવા જવાની જરૂર જ નથી. એટલે હવે પછીનું છે ભગવાન વર્ણન કરશે કે ખરેખર આપણે કોણ છીએ. પેલું આના પછીનું જે છે જે મેં કીધું કે દુઃખી કરવા યોગ્ય નથી, કારણ કે આપણે બધા કેવા છીએ તો કે નિત્ય છે. તો નિત્ય કેવી રીતે, એનું 12મા શ્લોકમાં ભગવાને કીધું કે આપણે નિત્ય છીએ, અર્થ ક્યારેય મરવાના નથી, ચૈતન્ય તત્વની દ્રષ્ટિ. એનું ભગવાન 12મા શ્લોકમાં વર્ણન કરે છે. નત્વે વાહં જાતુ નાસમ નત્વં નેમે જનાધિપાઃ ન ચેવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. ભગવાન એવું કહેવા માંગે કે હું એવું નથી કહેતો કે હું નહોતો. ભગવાન એમ કહે છે કે હું એવું નથી કહેતો કે તુંય નહોતો, અને ભગવાન એમ કહે છે કે હું એમય નથી કહેતો કે આ રાજાઓ નહોતો. જ્યારે ડબલ નેગેટિવ થાય ને એને કહેવાય પોઝિટિવ. ધારો કે આપણે પૂછીએ કે તમે આજે સાંજે જમશો, કોકને પૂછીએ તો માણસ એમ કે હું એમ નથી કહેતો કે હું નહીં જમીશ, તો એનો અર્થ થાય હું જમીશ. આપણે કોકને પૂછીએ કે તમે ચા પીશો, તો કે હું એવું નથી કહેતો કે હું ચા નહીં પીવું, એનો અર્થ કે હું ચા પીશ. એવી રીતે ભગવાન એમ કહે છે કે હું નથી કહેતો કે હું ભૂતકાળમાં નહોતો, એનો અર્થ ભૂતકાળમાં હતો. ભગવાન કહે છે કે હું એમ નથી કહેતો કે તું અર્જુન ભૂતકાળમાં નહોતો, એનો અર્થ તું પણ ભૂતકાળમાં હતો. અને ઇવન હું એમ નથી કહેતો કે આ સામે આજુબાજુ જેટલા રાજાઓ ઊભા છે એ પણ ભૂતકાળમાં નહોતા, એનો અર્થ એ પણ હતા. હવે જો બધાય હતા અને પછી એમ કે છે કે અત્યારે તો બધા છે, તું ને હું અત્યારે બધા વર્તમાનમાં તો છે જ, અને હું એમ નથી કહેતો કે ભવિષ્યમાં નહીં હોય, એનો અર્થ કે ભવિષ્યમાં પણ બધા હશે. એટલે કે જો ભૂતકાળમાં પણ આપણે હોય, અત્યારે પણ આપણે બધા છીએ, અને જો ભવિષ્યમાં હોય તો એનો અર્થ શું થાય તો કે અતઃ વયમ પરમ. આપણે બધા કેવા છીએ, પરમનો અર્થ થાય નિત્ય. પણ આમાં જે લખ્યું છે આ ન છે ને બધા જોડે જશે. અહમ જાતુ ન આસમ ઇતિ ન, એટલે એવું છે અહમ એટલે કે હું, જાતુ નો અર્થ થાય ક્યારે, ન આસમ ન હતો, એવું નથી. પછી એવી જ રીતે નત્વમ, ભગવાન એમ કે છે કે હું તને કહું છું કે તું પણ નત્વમાસી, પણ બધી જગ્યાએ ક્રિયાપદ ન મૂકે, તું ન હતો એવું પણ ન, એનો અર્થ ભૂતકાળમાં પણ તું હતો. ન ઈમે જનાધિપાઃ, ઈમે એટલે કે સામે બધા જેનું તો દુઃખ થાય ને, ધાત્ર રાષ્ટ્ર જે પણ રાજા, જનાધિપાનો અર્થ થાય રાજાઓ. જના નામ અધિપઃ, અધિપ નો અર્થ થાય હેડ, જે બધા માણસોનો હેડ હોય. એટલે કે ઈમે જનાધિપાઃ, અહીંયા ન છે, ઈમે જનાધિપાઃ ન ઇતિ ન, એટલે કે આ રાજાઓ પણ પહેલા નહોતા એવું નથી, તું પણ પહેલા નહોતો એવું પણ નથી, અને ઇવન હું પણ પહેલા નહોતો એવું નથી, અને અત્યારે તો આપણે છીએ જ. ન ચૈવ, એટલે અહીંયા જે કે છે ન ચેવ, એટલે શંકરાચાર્ય લખી નાખ્યું કે ન ચેવ નો અર્થ થાય અત્યારે તો તું એમ નહીં પૂછ કે આ બધા મરી ગયા છે કે જીવે છે, કારણ કે બધા જીવે છે. એટલે કે વર્તમાન કાળમાં બધા જીવે છે, પણ ભવિષ્ય ન ભવિષ્યામઃ ઇતિ ન, ભવિષ્યમાં એ લોકો નહીં હોય એવું નહીં હોય. એટલે કે ભૂતકાળમાં નહોતા, ભવિષ્યમાં નહોતા એવું નથી, અને વર્તમાન કાળમાં છે, એનો અર્થ કે આપણે હંમેશા છીએ. એટલે જ્યારે ઓલામાં તત્વબોધની અંદર સતની વ્યાખ્યા પૂછી છે કે સતનો અર્થ શું થાય, તો કે ત્રિકાલે અપી તિષ્ઠતિ. સતની વ્યાખ્યા છે જે 3 સમયની અંદર જે હંમેશા હોય એને કહેવાય સત્ય. જે છે નિત્યની વ્યાખ્યા કઈ તો કે 3 પીરિયડ ઓફ ટાઈમ, 3 કાળની અંદર જેની હંમેશા હાજરી હોય એને શું કહેવાય તો કે નિત્યમ. એટલે ભગવાને કીધું સર્વે વયમ, આપણે બધા, સર્વે એટલે કે ઇન્ક્લુડિંગ, એટલે મારા સહિત સામે બધાય રાજાઓ આપણે બધા કેવા છીએ, અતઃ પરમ. પરમનો અર્થ થાય નિત્ય, અને નિત્યમની વ્યાખ્યા આપણે કાલે જોશું કે પરમ દિવસે નિત્યમની વ્યાખ્યા થાય
કે જે વસ્તુ સમય સાથે બંધાયેલી નથી, જે વસ્તુ છે એ વસ્તુ સાથે બંધાયેલી નથી, અને જે વસ્તુ છે એ સ્થળ સાથે બંધાયેલી નથી, એને કહેવાય નિત્ય. દેશ કાળ વસ્તુ ત્રણથી જે પર છે એને કહેવાય નિત્ય. પણ એનો અર્થ આપણે પછી જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ